મારા બાપ રખાનો માંડવો હશે ને બાપ, જેની 360 દિવસથી મારી કાળીવેલ નાચને વાત જોતા હતા કે જે દિવસે 360 થી પૂરા થાય અને મારા બાપ રખાની તારીખ પડે જગતની અંદર ભલા મને આપણી ઘરની દેવીઓનો તો બધાની વાત જ હોય, પણ આ પાલીતાણાની અંદર મારો બાપ ધારવાળો રખો બેઠો ને એનો અનેરો આનંદ લેવા હાથું થઈને મારી નવલખી આજ વાટ જોતી હતી. હે બાપા મારો બાપ રખો આ ગરીબ વસ્તી મારી ગરીબ કાળીવેલ જે મુઠ્ઠી ઝાડ જમાડીને બાપ એ મારા બાપ રખાએ કીધું તું એ 360 થી તો કાલ વિયા જશે, પણ આ પાલીતાણાની અંદર આજે મેં નવહીલને આજનો જે માળવડો ભરાય છે ને બાપ, જો એનું ચોકડિયું સાંડવા દઉં, એની તારીખ સાંડવા દઉં એ તો મને ધારવાળા રખાના નામના સાડિયા બાંધ્યો છે, સાડિયા બાંધ્યો છે. ને મારા બાપ રખા લે બાપ તારી વેળા તારો વખત આવી ગયો મારા બાપ રખા, અને તે મારો બાપ રખો શું છે એ મારી કાળીવેલ રાત, કાળીવેલ રાત એ મારા 475 પગથિયા છે ને બાપ, એનું જ્યારે મંડાણું ને એ મારા બાપ રખાની બોલી હતી કે મારી કાળીવેલ નાચ પેલું પગથિયું ને ના બાપ તમારો કવા મેકી દો અને બીજું પગથિયે પગ મેકો ને બાપ તમે જુગાર અને દારૂ પીવાનો મેકી દો અને મને કાળીવેલના રખડિયાને બાપ યાદ કરજો. એ વેળા સમયે જો આવીને ઊભો ન રહી જાવ ને તો હું ધારવાળો રખો ન કહેવાય, તો હું ધારવાળો રખો ન કહેવાય. એ બાપ રખો તમને સાજુ આપે ને તમારી શરતી કળા રાખે બાપલા. એટલે બાપ આ પાલીતાણાની અંદર જે મારી નાચનો મેળાવડો ભરાણો છે, સર્વે મારી ગંગાને નમ્ર વિનંતી કે જો દાદાએ તમને કાંઈ દીધું હોય તો મારા બાપલિયા કાક અહીંયા દાન કરજો અને કાક વાપરજો, કારણ કે કદાચ આ જગ્યાની અંદર તમે 10 રૂપિયા વાપરશો ને એ 10 નો હિસાબ જો કાલનો સૂરજ ઉગે જો ન આપે ને તો મારો ધાર વાળો રખો ન કહેવાય. એટલે બાપલા બે હાથ ઊંચા કરી અને મારા બાપ રખા એ મારી લોબડીઓના હણગાટની દેવી મારી માં ખોડિયાર, હણગાટની દેવી મારી માં ખોડિયાર, હણગાટની દેવી મારો બાપ વીર હનુમાન અને મારા દાદા પીરે આ જગ્યામાં એકથી સાક્ષી પુરાવે બેઠા હોય તેથી મારી લોબડીઓની હણગાટની દેવી મારી માં ખોડિયાર શું કે આવો આવો મારી કાળીવેલ નાચ, આ જગ્યામાં નવરો માંડવો મારા બાપ રખાનો રોપાય અને 48 કલાકની અંદર જો કૌશો કાંટો વાગવા દઉં ને એ તો મને નવગણના નેજાની દેવીને જગતમાં ખોટા બોલી ગણજો સાહેબ, ખોટા બોલી ગણજો સાહેબ, ખોટા બોલી ગણજો સાહેબ. અને બાપ ઈ બોલ મારા બાપ હનુમાન એ મારી અનલ્યા સાયા વીર હનુમાન, સાયા વીર હનુમાન, સાયા વીર હનુમાન
ત્યાં પાલિતાણાની જગત માથે બેઠો સૌ ને બાપ એ મારી કાળી વેણનો ઢીંગડો ધણી તો ધ્યાન રાખે પણ વેળા સમયે મને વીર હનુમાનને કહો કે યાદ કરજો બાપ એની વેલી વેળા તો હરી નો લઉં ને તો મને હનુમાનને ખોટ લાગી જાય બાપ અને એવા મારા બાપ એ મારી લીલી હોડના ધણી મારા બાપ પીર જગતની અંદર ક્યાં મેલા મહાણિયામાં હેરાય સાહેબ કોઈ સાંજુડી સાપડી કોઈ નુરિયા મહાણીની મજા આવી જાય મને લીલી હોડના ધણીને એકવાર યાદ કરજો સાંજુડી સાપડી નુરિયા મહાણીની મજા મારા ડાબા પગે દત્તી નો દો ને એ તો મને પીરને ખોટ દેઈ જાય જગતમાં જાય એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરી અને મારા બાપ રખાની જય જયકાર કરવો છે બાપ જો મારા બાપ રખાને માનતા હોય તો ઘડી પા ઘડી બધાય ઊંચા હાથ કરી નાખો મારા બાપના બધા જે મારો અવાજ સાંભળતો હોય બધાય ઊંચા હાથ કરી નાખો બોલીએ રખા બાપા નાના બોલીએ રખા બાપા નાના બોલીએ મારી ખોડલ માં નાના બોલીએ મારી ખોડલ માં નાના બોલીએ વીર હનુમાન દાદાની બોલીએ વીર હનુમાન દાદાની બોલીએ પીર બાપાની બોલીએ પીર બાપાની બોલીએ મારી લેવારી નાથની દેવી ઉલી દેવી ઉલી શક્તિ સાવન મંજોડી અમારું શક્તિ સાવન મંજોડી આરંગભાઈ ની મોર આરંગભાઈ ની મોર જોકે પોરું આવ્યો ને આ દાદાની દયાથી મને ઘણું માન મળ્યું હતું બાબલા આ મારી નવેરી નાતને મને ઘણું માન દીધું છે એટલે હજુ કહું છું બાબલા કે જો માં ભગવતી તમારી કળની દેવી અને મારા બાપ રખાય તમને કાંક આપ્યું હોય ને બાપ
તો 2 પૈસાનો અહીંયા ગોરે કરજો અને કાક દાને કરજો મારા બાપલા. કારણ કે જે અત્યારે આપણા માવા વાળાને ખાસ કરીને કહું છું, આપણે એક ધારું મોઢું ચાલુ રાખ્યું છે. 15 રૂપિયા 10 રૂપિયા ગણવીને મારા બાપ દાદાને આખાજીના 100 માવા ખાઈ જાય ને એટલે 70-80 રૂપિયા થાય. પણ મારા બાપા રખાના નામ ઉપર જો કદાચ 10 રૂપિયા બગાડો ને મારા બાપ તો એ 10 નો હિસાબ ભો થઈને આવ્યો. એટલે આ પાલાઈતાણાની જગત માથે એટલે આ પાલીતાણાની જગત માથે જે જુગ જાહેર અને જૂનું નામ અમારા બહાદુર દાદા બહાદુર વાઘા કહેવાતા. જગતની અંદર એને કોઈ આંબું નથી અને આમ છે. એટલે હું આ 2 મહિનાથી દાદાની તારીખ આવવાની હતી પેલાનો હું બધે ગોતીને સીડ્યો તો દાદાનું કાક નવન મળે છે. પણ મારા ભાઈ હારા છે ને હમણાં 15 મિનિટ પહેલા હું ગોટલાદારની અંદર માંડવો કરવા ગયો હતો. કોળી પકડ ના માથા ઓળિયા શાકના વેડવા વાગરી અને ના મારા બહાદુર દાદા પ્રોગ્રામ કરવા આવેલા અને એને ના એ માં ગૃહસ્થ દિવેલિયું ગાયું હતું. બહાદુર દાદાએ દિવેલિયું ગાયું હતું. મારી સાંભળમાં લગભગ કોઈ દિવેલિયું ગાયું નહીં હોય બહાદુર દાદા સિવાય. કારણ કે એવું તો અમને ન આવડે. પણ છતાંય મારા બાપ ધારવાળા રખાઈની દયા હશે ને તો જેવા બને એવા ગુણવાળ ગાયું અને એને ફૂડા ધરે એવું ગાઈશું મારા બાપ. એટલે મા ભગવતીની દયાથી તમને કાંઈ આપ્યું હોય. કારણ કે જગતની અંદર આ દીવડો જે આપણે પ્રગટાવીને એમાં આપણા નામનું ખાલી જાજુ નહીં પણ પછી પછા નામનું જો જીવન હોમાઈ ગયું હોય ને એ ક્યારેક દવાખાની અંદર હેરાઈ ગયા હોય ને કઈ મારા બાપ રખાનું નામ લેવી કે મારા બાપ બીજું તો કાઈ નહીં. પણ જગતની અંદર જો આ બાપા માતાજી બાપ રખા દાદા તમને જાજુ આપે ચડતી કળા રાખે મારા બાપ કે બીજું તો કાઈ નહીં જાજુ નહીં. કાલ પાલીતાણાની અંદર એકવાર ગયા હતા અને મારા બાપ રખા ખાટે 5-10 વાપરા જો બાપ એ દવાખાના પગથિયા સડી અને તમારી જોઈતી વેલિયા તો તાળે નહીં ને તો મારો ધાર વાળો કોણ કહેવાય બાપ. એટલે દિવેલિયું ગાવું છે જો મા ભગવતી આપ્યો હોય કાંઈ તો પેલો બોલ આવીને આપી જાઓ. કારણ કે આ તો દાદાનું દિવેલિયું ગાવું છે આપણે. પણ મઢડે સગળી કે તારા જો ને જીવડા અને એની જળહાળ જો જૂતા પણ એ તો લાજુ એ રખો રાખતો એ મારો ધાર વાળો હાજરાજુ એટલે મારા બાપ 50 રૂપિયા દઈ અને મારા બાપ રખાનું દિવલિયું ગળાય છે ગૌરાવે છે. એટલે એ દાદા જળહળ થાય દાદા તારું દિવેલિયું ભાવ તારું દિવેલિયું એ દાદા ખાતે બાપા
બાપા જીવો જીવો બાપા જીવો છોડી દો એ દુનિયા આખી છોડી દો નહીં મેલું દાદા તારું ના નહીં મેલું ધારો
એવો બાપ જે ગયા વર્ષે મેં ગાયું હતું અને આજ પાછું ગાઉં છું દાદાનો મુગટ એટલે એ સુરત એ સોનું મંગાવો ને અમદાવાદી મોતી રે સાહેબા મારા રખા દાદાનો એ મુંગટડો કડાવો સોનું મંગાવો અમદાવાદી હિરલા રે સાહેબા મારા રખા બાબાનો મુંગટડો ગડાવો મારા દાદા રખાનો મુંગટ
મારા બાપ એવા મારા બાપ રખાના સાહિત્યમાં ભેગા થયા છે એટલે એ આટિયાળી ભગમા સાકાલડી આ રખા બાપા પાલિતાણા માલી સેવાડી એ ધોળો ઘોડલો સમા ને મારી કાળી બેન મારા બાપ રેખાને યાદ કરે તઈ એ વારે આવો ટુકડા ભાંગો વારે આવો ટુકડા ભાંગો કલાકારો આવી ગયા છે મારા બાપ ગણાય એટલે હું મારા પ્રોગ્રામને વિરામ દઉં છું અહીંયા બે હાથ ઊંચા કરી અને બાર બાપ રખાની જય જયકાર કરજો મારા બાપલા બોલે રખા બાપા ના